આવશે તરખાટ ગુજરાત પર ફરી એકવાર આફત આવી। વરસાદની આફતમાં લોકોને હાલાકી પડી, ખેડૂતોને પણ નુકસાન થયું। ત્યારે વધુ એક ઉડતી આફતના એંધાણ દેખાયા। આ આફત વિશે આમ તો ગુજરાતના ખેડૂતો જાણે જ છે। 3-4 વર્ષ પહેલા આ આફતનો ખેડૂતો સામનો કરી ચૂક્યા છે અને આફત છે તીડની। જી હા, અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં તીડનો આતંક જોવા મળ્યો છે। અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર, ખાકરિયા, ઈસરી, ખુમાપુર સહિતના પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો। તીડના ઝુંડથી ખેતીના ઊભા પાકને નુકસાનની ભીતિ છે। હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ન હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। આ તીડ ફક્ત ખેતરમાં નહીં પરંતુ લોકોના ઘર સુધી પહોંચી ગયા। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ ખેતી અધિકારી ગામમાં જોવા આવ્યા નથી કે કોઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી। તીડ છેલ્લા 2 દિવસથી ખેતરમાં ફરી રહ્યા છે અને તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો, જેનું અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે। ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે। એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં હશે તે અમે આજુબાજુ મકાઈ, સોયાબીનની એ બધી ખેતી છે, તો અંદર દાખલ થાય તો પુષ્કળ નુકસાન કરેલું છે। લોકોની ઘટતી કાર્યવાહી થાય અને દવા છંટકાવવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું। જલ્દીથી જલ્દી થાય તો સારું, નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં।